तो केम छो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल में आजना लेक्चर में आपनु स्वागत है। मारो आजनो लेक्चर है आपणो धोरण 12 कॉमर्सना आंकड़ाशास्त्र भाग 1 ना चेप्टर नंबर 3 सुरेख नियत संबंधो, जेमां हूँ आज तमने स्वाध्याय 3.2 ना दाखला नंबर 7, 8 અને 9 શીખવાડીશ। आनी अगाउना बधा ज दाखला मैं विडियो बनावी अने यूट्यूब पर मूकी दीधा है। जो तमे ना जोया हो तो तमे त्यां जईने जोई शको छो। शरूआत करिए दाखला नंबर 7 थी। दाखला नंबर 7 नी अंदर चोपड़ी में कोष्टक बनावीने आपेलुं छे। तो सौ प्रथम एक कोष्टक पर आपणे एक नजर नाखी दीए। दाखला नंबर 7 नु कोष्टक कंईक आ प्रमाणे छे, जेमां तमने विगत आपी छे वरसादनी अने मकाईनी उपजनी। वरसाद सेंटीमीटर में है, ज्यारे मकाईनी उपज है क्विंटल प्रति हेक्टर में। मध्यक आप्या छे, बे मध्यक है एक्स बार अने वाय बार। विचरण आपेलू है, विचरण एटले एस एक्स नो स्क्वेर अने आने कहेवाशे एस वाय नो स्क्वेर। अने जोड़े आप्यो छे सहसंबंधांक। सहसंबंधांक एटले आर नी किंमत आपी छे। आपणे 5 किंमतो आपेली छे અને તેના પરથી આપણે શું કીધું છે કે જો વરસાદ 60 સેમી પડે એટલે કે x બરાબર 60 આપેલા છે, કારણ કે વરસાદ x છે, ત્યારે મકાઈની ઉપજનું અનુમાન મેળવો। તો મકાઈની ઉપજનું અનુમાન મેળવવા માટે સૌપ્રથમ આપણે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવી પડશે। જેટલી કિંમતો અંદર આપી છે મેં લખી દીધી। x બાર છે 82, y બાર છે 180, sx નું સ્ક્વેર એટલે કે x નું વિચરણ, एक्सनु विचरण आपेलू है 64 અને वायनु विचरण आप्યું છે 225। तो विचरण परथी प्रमाणित विचलन शोधी लईए। तो एक्सनु प्रमाणित विचलन एस एक्स बराबर 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 અને એ જ રીતે sy નું સ્ક્વેર છે 225। તો sy એટલે કે y નું પ્રમાણિત વિચलन થશે 15। તો sx અને sy મળી ગયા। હવે आर पण आपेला है 0.82 અને શું કીધું હતું કે ભાઈ વરસાદ 60 સેમી પડે તો મકાઈની ઉપજનું અનુમાન મેળવો। દાખલાની અંદર પહેલી બે કિંમતો એટલે કે x બાર અને y બાર આપણને શોધીને આપી દીધેલા છે, માટે આપણે તે શોધવાની જરૂર નથી। આપણે ડાયરેક્ટ b અને પછી a શોધી લઈશું। તો b શોધવા માટે જ્યારે આપણને r આપેલો હોય સહસંબંધાંક, ત્યારે b શોધવા માટેનું સૂત્ર શું છે કે r * sy છેદમાં sx। आर नी किंमत शू है 0.82 गुण्या एस वाय नी किंमत शू आपी है आपने 15 અને एस एक्स नी किंमत केटली है अपनी पासे 8। हवे 0.82 गुण्या 15 भाग्या 8 तो डायरेक्ट आपने बी नो जवाब मळी जशे 1.54। 1.54 बी मळी गया पछी शुं शोधाय ए। आ नियत संबंधांक मळ्यो। हवे ए शोधीशुं अंतःखंड। तो ए शोधवा माटे y बार माइनस बी एक्स बार। y बार केटला छे 180 माइनस बी केटला मळ्या 1.54 અને x बार केटला छे 82। 180 माइनस 1.54 गुण्या 82 करिए तो 126.28। 126.28 અને 180 में 126.28 जाए तो 53.72। 53.72 आ कोनी किंमत मळी आपने ए नी किंमत मळी गई। हवे ए नी किंमत मळ्या पछी आपणे शुं शोधीशुं y नी x परनी नियत संबंध रेखा, जेमां आपणे फक्त ए नी अने बी नी किंमत ज मूकवानी होय छे। तो y कैप बराबर a प्लस bx, जेमां a बराबर छे 53.72 वत्ता बी नी किंमत है 1.54। एक्स त्याना त्यां एक्स नी किंमत मूकवानी नहीं। हवे आगळ न्यू स्टेप जे आवशे तेमां मूकीशुं कि एक्स बराबर 60 मूकता। तो आ जे समीकरण मळ्युं नियत संबंध रेखानुं तेमां एक्स नी जग्याए हवे शुं मूकीशुं 60। 53.72 वत्ता 1.54 અને एक्स ની જગ્યાએ લખી દઈએ 60। તો 53.72 વત્તા 1.54 ને 60 સાથે ગુણવાથી જવાબ મળશે 92.4 અને આ બંનેનો પ્લસ કરીએ સરવાળો 146.12 क्विंटल આપણને જવાબ મળ્યો કહેવાય। 146.12
ક્વિન્ટલ. હવે એનો જવાબ પણ લખી દઈએ કે જો વરસાદ 60 સેમી પડે ત્યારે મકાઈની અંદાજિત ઉપજ 146.12 ક્વિન્ટલ થાય. હવે તે જ રીતે દાખલા નંબર 8. દાખલા નંબર 8ની અંદર તમને આ પ્રમાણે કે વિગતો આપી છે. N10, સિગ્મા એક્સ 130, સિગ્મા વાય 220, સિગ્મા એક્સ સ્ક્વેર 2288, સિગ્મા એક્સ વાય 3467. અને તે પરથી આપણને શું શોધવાનું કીધું છે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. અને જો ભાવ એટલે એક્સ છે. ભાવ શું છે? એક્સ. તો ભાવ ₹16 હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો અને પુરવઠો શું છે? વાય. એટલે કે વાયની અંદાજિત કિંમત પણ આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ શોધી લઈએ એક્સ બાર. એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ છે 130 છેદમાં એનની કિંમત છે 10 અને 0 ઉડી જાય તો જવાબ આવશે 13. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય છે 220 છેદમાં એન, એનની જગ્યાએ 10, 0 ઉડી જાય તો જવાબ આવે 22. તો એક્સ બાર વાય બાર મળી ગયા. હવે બી શોધીએ. બીનું સૂત્ર છે એની અંદર પણ બધી કિંમત રેડીમેડ આપેલી જ છે આપણને. તો એનની જગ્યાએ 10, સિગ્મા એક્સ વાય કેટલા છે? 3467 માઇનસ સિગ્મા એક્સ કેટલા છે? 130, સિગ્મા વાય કેટલા છે? 220 છેદમાં એનની જગ્યાએ 10, સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા છે? 2288 માઇનસ સિગ્મા એક્સ કેટલા છે? 130, એનો હોલ સ્ક્વેર એટલે કૌંસની બહાર સ્ક્વેર. સૌ પ્રથમ 10 વડે ગુણાકાર કરીએ તો 34670 માઇનસ 130 અને 220નો ગુણાકાર કરીએ તો 28600 છેદમાં 10 ગુણ્યા 2288 તો 22880 અને 130નો વર્ગ કરીએ તો 16900. હવે બાદબાકી કરી દઈએ અંશની અને છેદની. તો અંશની આ બાદબાકી કરીએ તેનો જવાબ મળશે 6070 અને છેદની બાદબાકી કરીએ તો એનો જવાબ મળશે 5980. તો માટે બી બરાબર, હવે આ બેનો ભાગાકાર કરવાનો. ભાગાકારનો જવાબ આપણને મળે છે 1.02. આ આપણને મળ્યો બી એટલે કે નિયત સંબંધાંક. હવે શું શોધી લઈએ? એ. આ ત્રણેય જે મળ્યા એની કિંમત પરથી એ મળશે. વાય બાર કેટલા હતા? 22. બી કેટલો મળ્યો? 1.02 અને એક્સ બાર કેટલા હતા? 13. તો 22 માઇનસ 1.02 નો 13 સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ આવશે 13.26. હવે આ બેની બાદબાકી કરીએ તો બાદબાકીનો જવાબ આવે છે 8.74. તો એ પણ મળી ગયો. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, જેમાં આપણે એની અને બીની કિંમત મૂકી દઈએ. એ મળ્યા 8.74 પ્લસ બી મળ્યા 1.02. એક્સની કિંમત રેખામાં મુકાય નહીં, તેના પછી અલગ સ્ટેપમાં મૂકીશું. તો એક્સ બરાબર કેટલા કીધા હતા? આપણને 16 લેવાના કીધા છે. તો આ જે સૂત્ર છે 8.74 પ્લસ 1.02, જેમાં એક્સની જગ્યાએ હવે કેટલા લખવાના છે? 16. તો 8.74 વત્તા 16.32, આનો ગુણાકાર 16.32, બંનેનું ટોટલ કરીએ સરવાળો તો જવાબ મળશે 25.06. આ આપણને પુરવઠાનો અંદાજો મળી ગયો. તો જવાબ લખી દઈએ કે જો ભાવ ₹16 હોય ત્યારે અંદાજિત પુરવઠો 25.06. હવે વાયનો એકમ આપ્યો છે આપણને 100 એકમ, તો જોડે લખી દેવાનું 100 એકમ થાય. હવે આપણે ગણીએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 પણ ખૂબ જ સરળ છે.
દાખલા નંબર 9માં આપણને શું કીધું છે કે એક્સ બાર આપ્યા છે, વાય બાર આપ્યા છે અને સિગ્મા એક્સ વાય આપ્યા, સાથે એક્સનું વિચરણ આપેલું છે અને આઈસ્ક્રીમના વેચાણ વાયની મહત્તમ તાપમાન એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. હવે એક્સ બાર વાય બાર આપ્યા છે અને નિયત સંબંધ રેખા મેળવવાની એટલે બી અને એની કિંમત શોધવી પડશે. જો કોઈ દિવસનું તાપમાન 42 ડિગ્રી હોય, તાપમાન શું છે એક્સ, એટલે કે એક્સની કિંમત આપી છે 42, એટલે એક્સની જગ્યાએ આગળ વધીને કેટલા લખવાના 42, તો તે દિવસે આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ એટલે વાય કેપની અંદાજિત કિંમત આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં તો બી શોધી લઈએ, નિયત સંબંધાંક, કારણ કે એક્સ બાર વાય બાર આપી દીધેલા છે. તો અહીં જે પ્રમાણે આપણને વિગત આપેલી છે તે પ્રમાણે બીનું સૂત્ર બનશે સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં n ઇન્ટુ એસ એક્સનો સ્ક્વેર. બધી જ કિંમત છે આપણી પાસે. જો સિગ્મા એક્સ વાય કેટલા છે 306 માઇનસ એનની કિંમત આપણી પાસે કેટલી છે, તો n બરાબર આપણને કેટલા આપેલા ચોપડીમાં જોઈ લઈએ. દાખલા નંબર 9, જુદા જુદા કેટલા દિવસો, 6 દિવસો, તો એનની જગ્યાએ કેટલા લખીશું 6, તો એનની જગ્યાએ 6. એક્સ બાર કેટલા છે 40, વાય બાર કેટલા છે 1.2 છેદમાં એનની જગ્યાએ ફરી 6 ઇન્ટુ એસ એક્સનો સ્ક્વેર કેટલા છે 20. 306 માઇનસ 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2, આ બધાનો આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. તો ત્રણેયનો ગુણાકાર આપણને મળશે 288 અને છેદમાં 6 ગુણ્યા 20નો ગુણાકાર મળશે 120. 308માંથી 288 જાય તો 18 છેદમાં 120, માટે બી બરાબર 18 ભાગ્યા 120 કરીએ તો જવાબ મળશે 0.15. એટલે બીની કિંમત આપણને મળી. બી શોધ્યા, નિયત સંબંધાંક શોધી ગયા, પછી અંતઃખંડ એ શોધીએ. એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર, આ સૂત્ર એક જ છે જે ક્યારેય બદલાતું નથી. વાય બારની કિંમત છે 1.2 માઇનસ બી મળ્યા 0.15 અને એક્સ બાર છે 40. 1.2 માઇનસ 0.15 ગુણ્યા 40નો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 6. 1.2માંથી 6 જાય તો -4.8. આ કોની કિંમત મળી આપણને, એની કિંમત. હવે એ અને બીની કિંમત ક્યાં મૂકીશું, તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં. એની જગ્યાએ લખીશું -4.8 વત્તા બીની જગ્યાએ લખીશું 0.15. રેખાનું જે સમીકરણ છે જેમાં એક્સની કિંમત મુકાય નહીં એટલે એક્સના એક્સ. હવે નેક્સ્ટ સ્ટેપમાં એક્સ બરાબર કેટલા મૂકવાના હતા 42, તો વાય કેપ બરાબર આ જે સમીકરણ મળ્યું એમાં એક્સની જગ્યાએ હવે 42 મૂકીશું. -4.8 વત્તા 0.15 અને એક્સની જગ્યાએ 42. -4.8 વત્તા 0.15 અને 42નો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 6.3. હવે 6.3માંથી 4.8 શું કરવાના છે, માઇનસ કરવાના છે, તો 1.5 અને આપણને અહીં એકમ આપેલો છે લાખ રૂપિયામાં, તો અહીંયા પાછળ શું લખી દેવું પડશે, લાખ, અને રૂપિયાની નિશાની આગળ કરી દઈએ. તો જવાબ શું મળશે આપણને કે જો મહત્તમ તાપમાન 42°C હોય તો આઈસ્ક્રીમનું વેચાણ અંદાજિત રૂપિયા 1.5 લાખ થાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાંથી આપણે સ્વાધ્યાય 3 શરૂ કરીશું. તો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરી જણાવજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.